આવનારા વર્ષોમાં રોબોટ પણ પ્રેગ્નેન્ટ થશે? ખરેખર આ વાત તો છે નવાઈ નહીં, પરંતુ આ હવે હકીકત બનવા જઈ રહી છે. ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલ CHOP ના US વૈજ્ઞાનિકો દ્વારા એક અકાળે જન્મેલા ઘેટાના બચ્ચાને કૃત્રિમ ગર્ભાશય પ્રણાલી વિકસાવીને તેનું પાલન પોષણ કરવામાં આવ્યું અને તેના પાલન પોષણમાં તેને 4 અઠવાડિયા સુધી જીવિત રાખવામાં આવ્યું. આ પ્રણાલીના આવિષ્કાર બાદ ચાઇના એક સ્ટેપ આગળ વધ્યું. ચાઇનાની કેવા ટેકનોલોજી નામની એક કંપની દ્વારા ચાઇનામાં એક અત્યાધુનિક કૃત્રિમ ગર્ભાશયની પ્રણાલી વિકસાવવામાં આવી, જેનો ઉદ્દેશ એવો હશે કે ગર્ભધારણ બાદ બાળકના જન્મ સુધી આ બાળકને કૃત્રિમ ગર્ભાશય પ્રોવાઈડ કરવામાં આવશે. વિકાસશીલ ગર્ભમાં રહેલા બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિશન પણ પૂરું પાડવામાં આવશે અને તેના માટે જેમ એમ્યુલેટ્સ કોડ હોય છે તેવી રીતે એક નાભીની દોરી પણ તેની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. સમગ્ર 9 મહિના દરમિયાન બાળકને જરૂરી હોર્મોન્સ પણ પૂરા પાડવામાં આવશે. આ કૃત્રિમ ગર્ભ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે અત્યારે રહેલા પ્રેગ્નન્સી ઇસ્યુ અને સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ભોગવતી પડી પીડાઓને સહન કરતા અટકાવવા માટે. માનવામાં એવું આવી રહ્યું છે કે 2026 ના અંત સુધીમાં રોબોટિક ગર્ભ બનાવવાનો પ્રેગ્નન્સી કરવાની જે પ્લાનિંગ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ પ્રોટોટાઇપનો અંદાજિત ખર્ચ €12,000 જેટલો છે, પરંતુ કેટલાક નિષ્ણાતો અને ડોક્ટરો એવું બધું જણાવે છે કે આ વસ્તુ કરવાથી માતા અને બાળક વચ્ચેનો પ્રેમનો સંબંધ જતો રહેશે. કૃત્રિમ ગર્ભ જે બનાવ્યું છે એ શું કુદરતી ગર્ભ સાથે સરખામણી થઈ શકે ખરી તેમની? આ પ્રશ્નો હજુ પણ અટવાયેલા છે.